રતિકર બાપુ સવારે 5 વાગે શિવજીની આરતી ઉતારે. 5 થાય એટલે ડિંગ 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 નગારું ચાલુ જ થઈ જાય. પણ ખૂબી એ હતી, આખા ગામમાં ચર્ચા થાય કે રતિકર બાપુ 5 વાગે 1 મિનિટ આગળ પાછો નહીં. અને ખૂબી એ હતી કે જયારે બાપુ આરતી ઉતારે ને ત્યારે પડદો આડો રાખે. ગામના સરપંચે કીધું કે એવું કરે છે તો હા તો લાવો હું જાઉં. સરપંચ કોઈ દી ગોતરમાં ગયેલા નહીં મંદિરે. સવારે કાલાબાલા પી અને 5 વાગે મંદિરના પગથિયા ચડ્યા ને આમ ચડે ને બાપુ ત્યાં તો ડિંગ ચાલુ થઈ ગયું, ડિંગ ડિંગ હર વાગ રાઈટ ટાઈમ ટુ ટાઈમ. પણ પડદો આડો હતો એટલે સરપંચ અંદર ચડીને આમ પડદો હટાયો. બાપુ હટાયો એટલે રતિકર બાપુના હાથમાં એવરેડી બેટરી ઉપરનું બાંબુ કાઢી નાખેલું અને બેટરીથી ડિંગ 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 અને પડદામાં જે જોવે ને એને દીવો લાગે. આપ સમજી શકો. ડિંગ ડિંગ થતું હતું ને એમ આ સરપંચે પડદો હટાવ્યો. હટાવીને કહે રતિકર આ તારી રીત છે. અને રતિકરનો મગજ ફાટ્યો કે કોઈ દી 250 ગ્રામ ઘી આપ્યું ને વાયડું શું થાય. ગામને મજા, રામને મજા, મને મજા. એક પાવરનો ડોટો નાખું વરદી સુધી હાલે. ડિંગ ડિંગ બાપજીની ઈચ્છાથી એક કહી દઉં કે ભગવાન શંકર ઉપર જ આપણી કથા હાલે છે. શિવ સંકલ્પો મસ્ત. ભગવાન શિવ બાપુ મરદ કહેવાય. હું તો એને જ મરદ કહું છું. કેમ કે એની પોતાની વાઈફને આખી કથા સાંભળાવી. કૈલાસ પર્વત ઉપર પાર્વતીને સંભળાવી ને અમરનાથની ગુફામાં ભાગવત એને સંભળાવ્યું. મારી કથા ગોરાણી ને સાંભળતા એ નથી સાંભળતા. એનું એક જ કારણ બાપુ કે એ ઓળખે છે કે આ કારીગર છે. વ્યાસપીઠ ઉપર જુદો, ઘરમાં જુદો, મિત્રો આગળ જુદો, ડોલ કઈ ઘડી જેમ રૂપ જ ફરે. રામને નથી ગમતું. મોઈ છલ છિદ્ર કપટ પતિ. વિશેષ કઈ નહીં કહેતા. મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે બાપુ. મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે ને 1-2 કામ સારા થાય ને તો ઘણું છે. વધુ નથી અબળખો, વધુ નથી અબળખો, પણ ઇજ્જતનું કફન ઓઢી મરાય તો ઘણું છે. અસ્તુ. જય શ્રી રામ.